ટપચ્યા ટપચ્યા. હાલો બોલો છો મલાલ? એવું છે એમ? હા તે આવો આવો હતો નહીં. હા રોટલા બોટલા બનાવી દઉં. ખાઈને આવો છે એમ? બાજુ ગામમાં આવ્યા હતા તે હાલ તમે કેટલા છો? સ્ટેશને આવ્યા છો એમ? હા તો આવો આવો આવો. એ સારું આવો હું મેલું ફોન. લા છોકરાઓ મોસો ટાળે ફટોફટ. અને હું શું કહું, પાણી લોટો મૂકો એટલે ભરી હાલવા આવજે. કોણ આવે તે? મહેમાન આવી લે. અમે ગયા હતા શિવપુર મેળા નતા ગયા, એક મહેમાન ભેગા થયા હતા. એટલે મને એમ કહેતા હતા કે મારે હગું કરવાનું છે તમારા ગામમાં, પણ કે કોક હારો મોણા મળે હગું કરો. એટલે હું વળી કીધું કે અમારે છોકરો છે. માનો તારું તાણી મોસો લેતા હેડી હિચ્ચવા પાછા. મને તૈયાર થઈ જવા દો કાકા થોડો. તું આ બાલ બાલ રંગ કર થોડા. અને આ ઓળાય ભોથું ઓળાય તારું. કા તો નાખવું પડે. પાણી લે પાણી રેડાય માથામાં કે તેલ નખાય. તો સાલે કાકા ચીલ થોય મન. ઓ તારી ઓય ડાય મોસો લે ઓમ થાય કન ઓમ એમ ગોદડું લાવી લાય ફટોફટ લાય. ઢાળવું પડે મહેમાન પાથરવું પડે ગોદડું લે. સારું લાગે નહીં? હગું કરવા છે તારે વાત કરી ભાઈ. આ તો આ બીજી વાર ગાડી મારી જાય કોઈ પહેરાવે ના પહેરાવે. હવે આ આડું કર્યા વાળા ઉડ્યા લો પાછળ હરખું પાછળ આવું આવું રાખે તો લતારે મહેમાન હોય ત્યાં પાછા આશી મહેમાન રોટો ભરીને તૈયાર રાખતું. આ યા મહેમાન ને બોલાવીએ પાછો. હું બુટ બુટ પેન નાખું કે? હા પેન દે પેલું નહીં પડ્યું તું સોટવાનું નહીં પડ્યું કાકા, પટી ગયું છે. એમ તમે કેવું આપણો પટી જાય ખરા ટાઈમે પટી જાય છે તો કાકા તમે પટી જાય તાની. આ વિવાન સીઝન હતી તો કેટલું નાખ્યું તું ખબર હે? ઓ પામ આલ્યા પેલા પોણી હતી ઈકન તું હું બોલાવ ટોકો પાડો મહેમાન આવે એટલે તું ફટ લઈને આવી જાય છે. તરત કાકા 2 મિનિટ. હા બૂટ બૂટ પહેર ફટોફટ પહેર. કેટલા કલાકનું બૂટ પહેરીશ તું યાર? એક નંબર લાગી આ તો કહું તો. નજર બદલ ના લાગે ભાઈ. એટલે કરે મારી લાગશે ભાઈ હેડો ત્યાં ચોકો પાડજો ભાઈ મન. પણ તું નાહી દે આ દૂધ દવાનો રાખી. હવે આ એ મારો ઓળખ્યો ચો ખુશ થઈ જાય પણ હગન નામ લીધું નહીં ખુશ થઈ ગયો નહીં. એટલે રહ્યા મહેમાન છોકરા. એ છોકરા કાકા તું અને આપણે રોટલા બનાવીએ. પધારો પધારો આવરા. અલ્યા ટેસાને લેવા તો આવું તું પણ હું વળી તમે આબાના હતા પથારી મારે કરવી કે ના કરવી? અલ્યા પણ મોય ભૂલો પડી ગયો તો રસ્તો ખાસો ટાઈમ જો આવ્યો છું પેલો કદી હોય એ તો કોકને કીધું હોત તો કહી દોત. આ પેલા ભાઈએ બતાવે કે હોય તો ના સીધા સીધા રસ્તે જો. છોકરા કાકા કોણ લાય બેહો. ના ના તબિયત કેવી છે? સારી છે? પધારો ને. તબિયત હારી. તો કાકા પણ પીઓ તમે. લાવ બોટી પીવો. બાજુ ગામમાં આવ્યો તો નાથી યાદ આવી ગયો કે હું મારા ભાઈ ભેળા થયા હતા ને હા તમે ભેળા નતા જાય તમે કહો આવજો. ઓવે ઓવે કાચોક ના મેળા. ઓવે એટલે હું કીધું આજ તો બાજુમાં આવ્યો તો તું લાવો આજ તો નજર કાઢતો જ જઉં. આ રહ્યો આપણો છોકરો. હાર્યો હા કેવો હતો કો? સારું છે. કદી આની કોઈ જાતની ખોટ આબા દીધી નહીં અમે. અને બહુ સંસ્કાર આલ્યા છું અનિકો. પણ મહેમાન પાછળથી થોડુંક ડખો થાય પછી શું કે અત્યારે તો હાલ છોકરા સારા દેખાય પછી ચેડેથી શું છે વ્યસન વાળા થઈ જોઈએ. ના ના વ્યસન અમને કોઈ ચીજ નહીં પૂછે. તમે એના દોધ જોજો પડી જેવું નહીં ખાતો. કશું નહીં ખાતો હું. તું સ્વાન પાછળથી પછી દારૂ ને બારૂ પીવીને પછી ચેડે દુઃખ આવે છે. ના ના આપડા તમારે મારા પર વિશ્વાસ નહીં? વિશ્વાસ છે ને તેમાં તો હું આજ આવ્યો. તાણી
આ તો કીધું આયા તો લાવ નજર કાઢતો જાઉં અને ઘરે પછી પૂછું અને પછી કીધું આગળ વાત કરું. તમે ફોનમાં કહો કે હું ખાઈને આવ્યો એટલે તમે ના ખાધું તું રોટલા બનાવો. બાજુના ગામમાં આયા હતા કે અમે 10-12 જણા હતા તે હીરા બધા ઓમ જ્યાં ને હું આવ્યો. એ તો બરોબર છે. રોટલા ના ના આ તે સારું કર્યું કો. થોડા ખેડાડો ને છોકરાને. કેમ? આ તો શું જોયેલું હોય ને તો છોડીએ ને અત્યારે શું છે કે આમ એવા બે ના ના એ તો બરોબર હેડ છે છોકરા. ઉડલાવ હોય તો ઉડલાવ આપણે તો. ના ના આ તો ખાલી એમ થોડુંક જોયેલું સારું એમ. ના એ તો વાત સાચી છે. પછી આ તો પાછળથી કંકા પે એના કરતા પહેલથી જોયેલું સારું. હા અને તમે એકલા આયા એવા બધા લેતા આવ્યો હોત તો આપણે કોઈ કમ નતા પાવ રોટલા બોટલા ખવડાવો બધા નહીં. પણ આ તો શું હતું કે અમે બાજુ ગામમાં આવી ગયા એટલે. પેલા બધા વાંચી બેઠા. એ છોકરા આયા કોંતિકા બેહો. ત્યાં મને મહેમાન જોવા આવ્યા છે. તને જોવા છે હા ચે ગોમ થી મને ને ખબર મારા કાકાને ખબર છે બધી. કોંતિકા કા વાત કહું હા ચે ગોમ થી મહેમાન આય આ તો પાલનપુર થી આયા છે. દીવાન જોવા આય ઓએ તારા ભાઈબંધ ને કેટલી ગણા કુવારો રાખવો તને હવે હગઈ કરશે કે તે મન કેમ ના કીધું તમે એને જોવા આવવાના હતા પણ માની છોકરા ખબર નથી. આ તો મોબળે ખોણ મેલતો હતો કે હા. તે ફોન આવ્યો તો કે હું આવું છું. પેલા ભેગા થયેલા હતા અમે. એવો જો લ્યો ઓય. પકડજો તમે પધારો મહેમાન. હા હું શું કહું હા હું મેચ રમીને આવું અને મહેમાન ના હું આવું ને એટલે પછી ચા પાણી કરવા લઈને આવજો ઘરે ચા પાણી કરાવે મહેમાન ને જેવો ટાઈમ. જતા ના રે કહેજો તમે કાકા મારે કોઈ કોમ છે કે હું દાડો બેન લંબા જાઉં. ના હવે તું તાર જા. અમે જહો અને હવે આવજો રા પાછા. પાછા આવો તરત. મોડું ના કરતા. આ તમારો બીજો છોકરો તો શું ના ના તાર અમારા કુટુંબમાં ભાઈનો છોકરો હતો. છોકરાનો સ્વભાવ સારો હતો. સ્વભાવ તો સારો હતો કે અમારું આખું 25 ભાઈનું કુટુંબ સ્વાભાવિક જ છે. એવું છે એમ? તાણી ગામમાં હારા વ્યવહારે કે હારા કોઈ કોમે કોણ તો આગળ પડતું અમારું કુટુંબ. એમાં પહેલું આપણું ઘર. સાચી વાત છે. તે કેમ પૂછવું પડ્યું તમારે? મારા વાળી એકના ભેરું બે મેળ આવે તેમાં પૂછવા કર્યું મીએ. એકલા ભેળું બે એટલે સમજો ના કોઈ. બે છોડીઓ છે કીધું એક આ છોકરું આવ્યું હતું ને તે સારું ગમ્યું હતું મને એટલે તેમાં કીધું તમને. એવું છે એમ? હોવે તે તમારો વિચાર કહેતો હોય તો એ બરોબર છે. આપણો મારા ભાઈનો છોકરો જ છે કુટુંબી હારો છોકરો છે પાછો. એ તો હું શું કહું તમારા વિશ્વાસ પણ તમારા ભાઈને હું ઓળખતો નહીં હજી કાંઈ. તમે તાર ચિંતા ના કરો કરવું હોય ને તો બે ધડક કરી દો. એની જવાબદારી હું લઉં. આપણે કીધું એટલે આવી ગયું. હા પછી પાછળથી કોઈ ડખા ના નીકળી. ના કશું લગી રે ડખાના નીકળી. એવું છે એમ ને? તાણી સારું તો એમ કરે હેડો. વાંચીલાલ એટલે યાર કુટુંબ જે ગણો એ હું છું. તો તાણી તમારું નામ ઊંચું લાગે છે. આમ તો ઊંચું જ છે કે તાણી. તાણે મારા ભાઈ ની તા હાલ પેલો છોકરો આ ના કણ. ના ના તમે શું કોંતીલાલ બધું માર તો આવી ગયું તો ઘરે જોવું નહીં કે તમારા ભાઈને નહીં જોવા. ના નજર અંદાજ કાઢ્યા આવો તો કાઢી આવો. નજર અંદાજમાં કેવું છે કે અમે તો હાલ આવ્યો છું ઉતાવળ છે બરોબર હું જાઉં છું ભાઈ પાછળથી ફેરથી આવશે એટલે નજર અંદાજ કાઢી લેવાનું પણ તમે શું કરો એ સહી બધું. આપણા પર તમે યાર મેલ ને આપણા પર વિશ્વાસ રાખે એટલું ઘણું છે. આ તમને કીધું વળી બરોબર. અને હવે જો તમે તાર હવે હારો દાડો જોઈ અને આવજો. જે તમારે વ્યવહાર કરવાનો થાય કરી દેજો ને અમારે વ્યવહાર કરવાનો થાય અમે કરી દે. હા એ તમે દાવ જોઈએ તમને ફોન પાકું કરશો. કરી દો. સારું હો, હો. જી અને તમે પેલું હું પહોંચી વળ્યો તમે યાર ચિંતા ના કરતા. હારું, હારું. આવજો રાહો. એ હા હાય ધણી મારો ઓળજો પણ સારો મોણો હતો. હાય. બેન તું એના તૈયાર થઈ જજે સારું કેમ આમ કરી એટલે પોટિયા તોડી નાખીને છે? હોવાથી સિક્યુરિટી જવાનું ને વહેલા બે પોટલી પીને હુઈ જવાનું. તો જાવું જ પડે કે ઘર ચલાવવાનું નહીં સિક્યુરિટી ના તો 7,000 ચોથી લાવ કે હવેથી તો મારાથી જણા જણા પૈણી ગયા કાકા મારું તો કોક વિચારો. ત્યાં પૈણી જા તારી વાત સાચી પણ હું ચોથી લાવીને તને પહેણાવું એમ કે લાકડાની ગળું કાકા લાકડાની ગળવા નહીં કેતો હોવાથી બે વરઘોડો હતો. તે વરઘોડો હોય તો આપણે ઘેર વરઘોડું ઘાલવાનું તરત આપણે જોઈને તરત આવીને આપણે ઘેર વરઘોડું તરત તારું પૂછાઈ છે. પણ કાકા 20 વર્ષ છે હવે તો પૈણાવો. અલા વી નહીં એકવી હું રનિંગ સા મને બધી ખબર છે દારૂ પીવું બધી ખબર છે પણ હગું કરવા વાળો તો આપવો જો ઘેર. આજ પેલા દેવપાન હગું કરીને ગયા. દેવું પણ આવું કરી દે હા કોનથી છોકરા ને હા ઓહ મારું બેટું એ પાઉં ચોકન ગાડી ખબર પાલનપુર. સિટીમાં હા ઓહો હો હો મારું બેટા કોનથી
ભયાનો છોકરો નજરમાં આવતા જ નહીં લ્યા કીધેલું છે મેં કાકા તમે દારૂ પી પી તો બધી જિંદગીની બરબાદ કરી નાખ્યું તમારું. અલ્યા સાચી વાત છે પહેલા બરબાદી મેં કરી બધી વાત સાચી છે પણ મેં કોંતીના વાત કરેલી છે પેલા ભયાનો છોકરાનો એને એકલાને વિચારે છે એમ છોકરાનું અને આપણું તો વિચારતા જ નહીં તારું તો આ પૈયા ભેળા બેઠા હોત ને તો આટલી ઘણા મારું હગું થઈ ગયું હોત. દારૂ પી પી રખડ્યા જ છે આખા ગામમાં. વાત સાચી પહેલા પણ હું કરું કે હવે ટેવ પડી ગઈ છે મારા જાતી નહીં હવે ચાણી પરિણામશો મને કહેજો. પૈણાય શાંતિરાજ કોઈ હું કોંતીલાલના ઘેર જાઉં અને વાત કરું કે હગું જો બીજું ગાળમાં બીજું હોય ને તો ભેડું ભેડું તારું હગું કરાવડાવું બસ અઠવાડિયાની અંદર મારું હગું લાવી દેજો. સારું સારું હેડ જાહેર તોફાન કર્યા વગર ખોટો તોફાન કરો છો મારે સિક્યુરિટી નો ઉજાગરો હોય ઊંઘવા દેતો નહીં મારું બેટું દૂધનું ઓછું થઈ ગયું છે મેહુલ્યા. હા બેટા આપણે હવે દૂધનું ઓછું થઈ ગયું છે ને ભેંસની એક જરૂર છે જો. વાત સાચી છે જોવો જ છે ભેંસ તો. એટલે તું એમ કર હા હું જઉં છું ધોંધાર હોમો હા ભેંસ રાખવા ડોબું રાખવા અને તું હમણાં મોડો ક્ષેત્ર હોમો જાજે અને આપણે પેલી ગાયો બે ભેંસો છે ને હોય એમ સાર પૂરો કરજે અને પાજે મને કદાચ મોડા વહેલું થાય ને હા તો પેલા શંભુ કાકા બાજુથી બોલે ને દોરે ન ખવડાવજે. સારું હો? હું નીકળું છું અને આ પછી મેચો બેચો રમવા ના આવી જા તો ટાઈમ છે જાજે પાછો. અહીં તો કાકા જવું પડે જો આ તમારું લેતા જાઓ. ઓ કેશું તો તું જ કરતા નહીં. શું કીધું સારું તો હું જવું હમણાં. ભૂલતો ના પાછો નકર તમે વળી બીજા છોકરા કહો દેવલાન પેલો બધા તને લઈ ના દે ચોય. હો એ દેવાવ હા કાકા. લે હેડકી તગારું લે આવજો બનાવવા જો અહીં આ આવ્યો કાકા. આ દહીનું કર્યા છે ઘઉં પર ને ભાઈ ઘંટી મિલાવજી. હો કાકા. હલો ભાઈ હા તું તો નસીબ વાળો કહેવાય ત્યાં પેલું અગું આવ્યું ને તારા તો થઈ જતા આવી ના કે આ મારી વાત કરું તાર બાપની હા. જાણ મારા ત્યાં ઈ તો સો હાથ છોડ્યો જોવા ફરાદમાં કાકો તાન તો છે આ તાર માલ આવી હમણે તમે એટલા ભમરાણા હતા કાકા. માપડા છે ભમરાડા ના કહેવાનું હોય પેલા કાઠું હતું એમ વાહ તો પેલા તાર કાકા ચો પહેલી વખત હગું કરતા હતા એમ. અરે વાહ 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 બેસો બોલો તાર કાકો જોઈ જા મારા કાકો તો ધોંધા રમું જાય ભેંસ લેવા ભેંસ લેવા જાય એમ હોય કોમ હતું લ્યા શું કામ હતું કાલ પેલા મહેમાન આ ખાવ તું પજે લાગ્યો તો હોય પેલા દેવાન જોવા હતા હેરા તું પજે લાગ્યો કે હા અને એને ભેગો થઈને ના ગયો હા તે કી છોકરો હારો છે તે એને બીજી છોડી છે ને હા તાર હગું કરવા કહેતા હતા મારું હવે જવાબદારી હું લઈ લીધી છે સાહેબ આપણે તો ખબર એ નહીં અહીંયા તમે નહીં કીધું શું કીધું છે છોડીને બોડીને ફોટો બતાવો કે મને લે હજી તો અમારે દેવાને છોડીને ફોટો નહીં બતાવે તને ચો ચી છોડીનો ફોટો બતાવી દુખાય છે અસલ હસી છોડીઓ તમે જો એટલે ખોમી ના હોય તાણી જોઈ તાર કાકાને તો હું કીધું નહીં હા પણ એ હું આમ તો આવો જ પણ તું કી જ્યાં તો અંધારા હું ભેટ લેવા તો હાલ તો ભેગો થવા આવું હોજ ના આવજો હોજ ના આવી જાય એવું છે એમ હા સારું હેડ હોત ના આવું હમણાં હારું બે આવતા મારા ખેતરમાં જાણ હમણાં બોખા પાડતી સારું સારું જા જા ભરકી કલાકનું ભરી યાર તું એ ખાઈ હું તો વરસાદ પડ્યો તો સારે બગાડી છે બધી સારે હું તો નહીં ઓ દેવા આવો મહેમાન ચમ છો શાંતિ શાંતિ ભેંસે કે વેચવું ખરી ભેંસ તો આ વેચવાની જ છે ભેંસ તો સારી દેખાય છે પણ તમે ક્યાં ગામથી આયા તો કો પાટણ વાળાથી કેડા પાટણ વાળાથી પાટણ વાળા તો મુએ કાલ આવ્યો તો ચમ પાટણ વાળા આ તે કાલી બાદ આયા તો બધા મહેમાન ગતિ કરવા ક્યાં ગામમાં આયા હતા આમ પાટણ વાળા મોમઈ આયા હતા ઓહો તામું અમે આનો જ છું ઓહો આવરા 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 અમાર વેવન ગામ ના છો તમે તો એવું હોવે હમણાં આગું કર્યું કે વાર થી હમણાં હાગું કર્યું લે હટજો ઘેર હટજો તમે ચા પાણી કરવા હાડો હાડો ભાઈ બરાબર મને ભેંસ તો જોઈ રહ્યા છો આ ભેંસ ની જોવો ના ગમત ગામમાં બીજી ભેંસો બતાવ્યો ભેંસ તો હારી છે હો હગાની ગરીબ છે પાછી મારતી નહીં નાના હારી છે હાથવી છે હારી હો હાથવા કે ભેંસો છે એટલે લો હાલો ઘેર હટજો હા મહેમાન આવજો ને હા હા
બાબા એમાં બધું લાવો. એટલે સારસા મહેમાન કોઈ નહીં લાવવું. ના બારો બારો કરતો જહત તો હજ મહેમાન તો બનાજો. ઓ આ આટલું બધું નથી સગવડ આલવી અમારે તો ચાલે. અમે તમારે જેવું છે અમે સોણન ને ડોબત પર રોજ નવરાવતા ને ધોરાવતા આ બધા છો અમે ગાદલા પાછળ બેહી રહો બેહો, બેહો. ઓહો જોકન કેવું છે ચિયા કોન્ટિના છે નક્કી કર્યું છે ભાઈ એને આ બાજુ હેડો પછી ફોકટ કરો કોક તમને તો હું તકલીફ આલી મહેમાન આ તો ભેજ રાખવા આવે અમે કોઈ તકલીફ નહીં. મહેમાન ચોથી આબા પાટણવાળાથી એટલે આવા દ્યો, લ્યો આવા દ્યો. આપણે જબરી પથારી પથારી ઠાઠ બાઠમાં લાગે છે મહેમાન તો અડીઓ ચેટલી કઈ કરશો પાણી તો પાવું પડે કે ચા મેલાવું, રોટલા કરાવરાવું. ના ના આ અમને તો પથારી આવીને પાણી પાયું ઘણું થઈ ગયું એ કોંતીલા છે ને જોરદાર માણસ ગામનું નામ છે એનું. તો ક્વાંતિ તો અમારા ગામમાં લગભગ 100-7 જણા છે ચિયા ક્વાંતિ મને શું ખબર એક એવા ભાઈના છોકરાનું હકું કર્યું, બે ભેળું નક્કી કર્યું એ. એવું કર્યું છે મારું બેટું પેલા બીજી પાર્ટીમાં કોંતીને નહીં નક્કી કરેલું પકડવું તો કરવું પડશે મારે ઊભો છે એનું પેલું કરો ને વાત કરું કે એ તો પણ એ બાજુ તો બધા મોણા નહીં હારા ને તો તમે હગું તો શું કર્યું તમે ભાઈઓ સર જમો એમાં મને કોઈ ચિંતા જેવું નહીં પણ આ તો હું તો ગામનો છું તમને થોડી સલાહ હાલું તમે હગું કર્યું છે નહીં હા. એ માણસો નહીં હારા ગતું અમે તો નવા પહેલી વાર આયા હતા, એ પાછા કાલે આયા હતા, નજર કાઢીને આયા હતા. પાછા એ આખું કુટુંબ દારૂડિયું છે એ તો કે અમારું કુટુંબ તો પછી બહેનો કે સારું છે એમ કેતા હતા. એ તો તમે નવા હતા તમે છેતર્યાથી જુઓ મારી વાત તો મોનો થો ના તો તમારે એ ઉતરે તો ઉતારે ના ઉતરે તો કોઈ નહીં ભાઈ ના તમે કીધું છે તો અમારે થોડુંક આમ જોવાનું પડશે મારે. આ તો હું તમારા છોડિયાનો કોઈ નસીબ હારો અને તમારા હારત હું આવી જો ને ભટકાઈ જો તમને આમ તો સાચી વાત છે, હેડે હેડે તમે આયા છો એટલે કોઈ- નકા ગાય ને ખાચી વાળા આવે એવું થઈને પડો ના, ના, અમારે તો નક્કી કર્યું પેલું ના પાડ્યું એવન. તમે તારો હજી હવેલું છે ગોળ બોળ ગાધો નહીં કે ના ના ગોળ ગોળ કશું નહીં. ઓહો તો કોઈ ચિંતા જેવું છે જ નહીં તો તમે ફાવે એવું તમે કરી શકો છો કોણ કઈ ના પાડી દે. ઓય અને તમારું નામ શું મારું નામ સોમાલાલ ઓય સોમાલાલ અને તમારું નામ ગંગારામ ગંગારામ. આ તો વાત ને આગળ કહેતે ફાવે કે? આખું ગામ મને ઓળખે ગંગો કરી ગંગો કરી ઓય બેસાના વેપારી છો વેપારી નહીં 8-10 રાખું છું બોરે તબેલે ઘર માટે. ઘર માટે પણ એ જુઓ તમારે અહીંયા તાર તમે ના પાડશો ને તો મારા ઘેર કરવું છે ને મારો ભાઈ ગાફલો છે હા. ગાફો એને છોકરો અસલ રૂપાળો છે જુઓ અને મારે કેવો છે ટકોરા જેવો છોકરો ઘણા ઘણામાં ઢોર ઢોખર બધું સંભાળે એટલે તમે તારે 100 વાર વિચારજો અને પછી ગળીને પીજો તમને અહીંયા બે એવું પા કોંતીલાલ બાબુ સાહેબ કે મોટી મોટી વાતો કરો ને ચેડે કોઈ ના નીકળે. તમે કીધું એવી રીત તો અલ્યા ભલા આદમી તમે જોહો તમને નહીં ગમે તમે તમારે હુજે કરજો હું નહીં કરતો કે મારા અહીંયા કરો તમને ભાવે અહીંયા કરજો હાર હોડો આ તો તમને સલાહ હારી અને જુઓ ભેંસ તમારી કિંમત શું કરો છો ભેંસના તો 70 લેવાના છે. એટલે ભલા આદમી હગા છો ને હવે તો અમારા ગામમાં તમે હગાવટ કરી છે નવું બધું વરો છો ને 70,000 હોતા છે તમારી ભેંસ હું 55,000 રૂપિયા આલ્યો મહેમાન આટલો બધો તો ગાળો ના રખાય. એટલે હગા છો તો પછી શું કોમમાં આવશો લ્યો ગાળો રાખવાની શું વાતો કરો છો અને તમારે તો જો ઘર ને ઘરતા ને બધું ઘણું બધું છે ભગવાનના પોતાને ઘણું તમને આલ્યું છે હગાના 5-10,000 ઓછા કોઈ ફેર નહીં. 60 માં રાખો હળો તાન તમારું ને મારું રે. અલ્યા મહેમાન હા શરમમાં મત નાખો મહેમાનને. કાંઠા પડે છે મારા ભાડું થાય 3,000 રૂપિયા 70 માં તો કાલ માજી જ્યાદા પણ નથી આવેલી. બા તો તમે હગાવો એટલે 10 તોડીને આવ્યા. એમ કરો 59 રાખો 59 હાર વડ ઓગણાય. હા એમ 59 માં પાકું હો જુઓ તમે હગા છો બોનું નહીં કરતો પણ બોનું સમજી લે જીવન છે મારું બોનું અને લેવા જાણ આવો. કાલ હોજે ભરીશું કહો તો પરમ દાડે ભરીશું સારું તો હો? તમારો નંબર આલો તો પછી 63 પછી 43 080 43 080 ગંગારો
ઓએ હા અને પેલી હું વાત તમને કીધી ને એ યાદ રાખજો. તમે એ બેહ્યા તો ફોન કરજો મને, બરોબર? એ તો હું ફોન કરીને ના પાડી દઉં, હું તમને ફોન કર્યો. ભાઈ મહેમાન પૈસા બાપા મારું નામ ચો લેતા નહીં. આ તો હું ગોમનો હતો, તમને શીખવાડ્યું છે એટલે કીધું છે તમને. એ મારું નામ બદનામ ચોય ના થવું જોઈએ હો. સારું તો તમે બે નક્કી ને? બે નક્કી લઈ જાયો, પરમ દાડે ભરી જાયો. હા, પૈસા હા. રોકડા આલી 1 રૂપિયાનો વાયદો ને હો. એ સારું. આ મારું 500 પાટણ હા